નમસ્કાર દર્શક મિત્રો, તહેવારોના મહિનામાં જયા પાર્વતી એ ગુજરાત અને પશ્ચિમ ભારતમાં ઉજવાતું એક મહત્વનું હિન્દુ તહેવાર છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષ તેરસથી શરૂ થઈને 5 દિવસ સુધી આ તહેવાર ચાલે છે. આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને આપણા ઉપર આશીર્વાદ આવે એ માટે ઉજવવામાં આવે છે. આ વિશે આપણી સમક્ષ વિગતવાર માહિતી આપવા માટે મહારાજ ઉપસ્થિત છે. આપણે તેમની પાસેથી જયા પાર્વતી વ્રતની પરંપરા અને એનું ધાર્મિક મહત્વ એ આપણે એમની પાસેથી સમજીએ. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. જયા પાર્વતી વ્રત અને મોડાકાત વ્રત આ અત્યારથી ચાલુ થવાના છે. ધાર્મિક મહત્વ તો એ છે જ કે કુમારી કન્યાઓ હોય એ શ્રેષ્ઠ પતિ મેળવવા માટે મોડાકાતનું વ્રત કરે છે, અને જે પરણેલી સૌભાગ્યવતી સ્ત્રીઓ છે એ પોતાના પતિના સારા આરોગ્ય માટે, આયુષ્ય માટે આ વ્રત કરે છે. આ વ્રત માં ગૌરી એટલે કે પાર્વતીને ઉદ્દેશીને કરવામાં આવે છે. ધાર્મિક રીતે જોઈએ તો શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે, અનેક બીજા પુરાણોમાં ઉલ્લેખ છે બધેમાં કે માં પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે અનેક તપસ્યાઓ કરી હતી. શિવપુરાણમાં તો એક નામ છે માનું, અપર્ણા. અને માર્કંડેય પુરાણની અંદર સપ્તસતીમાં પણ આ નામ આવે છે, અપર્ણા નૈક વર્ણા ચ પાટલા પાટલાવતી. તો અપર્ણા નામ એટલે પડ્યું કે માં ભગવતીએ તપસ્યા કરતી વખતે દરેક ખાદ્ય પદાર્થોનો ધીમે ધીમે ત્યાગ કર્યો, અને છેલ્લે પાંદડા ખાતા હતા. અને એ પણ પછી જ્યારે માં ભગવતીએ તપસ્યા આગળ વધારી ત્યારે પાંદડાઓનો પણ ત્યાગ કર્યો, ત્યારે અપર્ણા કહેવાયા કે એ પર્ણનો પણ ત્યાગ કરી નાખ્યો છે. તો આવી કઠોર તપસ્યા કરી અને શિવજીને પ્રાપ્ત કર્યા હતા. એટલે એના અનુસંધાને ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત તહેવાર દેવામાં આવ્યું કે માં પાર્વતીની, માં ભગવતીની એ સમયે ઉપાસના કરવાથી નાની બાળિકાઓ હોય એને શ્રેષ્ઠ પતિ મળે છે, અને જે સૌભાગ્યવતી હોય એના પતિનું આયુષ્ય અને આરોગ્યની રક્ષા થાય છે. આ જે વ્રત છે એ સામાન્ય રીતે કેટલા વર્ષ માટે કરવામાં આવે છે, અને એના કુંવારિકાઓને ભેગી થઈ અને આ વ્રત કરવાનું કઈ રીતે એને આનંદથી કરી શકે? આ વ્રત 5, 7, 9, 11 અને વધુમાં જો કરવા જઈએ તો 20 વર્ષ સુધીનો સમયગાળો કીધો છે. અત્યારની માતાઓને કદાચ આ સમય લાંબો લાગે, પણ આ સમય છે એ જ્યારે મા ભગવતીનું જ્યારે જોઈએ તો એણે હજારો વર્ષ તપસ્યા કરી હતી, ત્યારે ભગવાન મહાદેવ પ્રાપ્ત થયા હતા. તો આ સમયગાળો છે એ તપસ્યાનો કરી શકાય. આ વ્રત છે એ એક જાતની તપસ્યા જ છે, અને એની ત્યારબાદ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. 5 કુમારિકાઓને જમાડી અને એ વ્રતનું ઉજવણું થાય છે, અને અષાઢ શુદ્ધ તેરસથી આ વ્રત ચાલુ થઈ જાય છે. જયા પાર્વતી વ્રત 5 દિવસ સુધી ચાલે છે. એ 5 દિવસ દરમિયાન એની પૂજા વિધિ કઈ રીતે થાય છે? જયા પાર્વતી વ્રતની જ્યારે પૂજા હોય, 5 ધાન્ય જવારા વાવવાના હોય છે. એ જવેરા વાવી અને એની વૃદ્ધિ થાય છે. સાથોસાથ આમ ગુજરાત કચ્છમાં તો એવી પદ્ધતિ છે કે ભગવાન માતાજીનું અને ગણપતિ આદિનું પૂજન કરવામાં આવે, અને એ જવારા હોય એનામાં દેવ સ્વરૂપ માની અને એની પૂજા કરવામાં આવે છે 5 દિવસ. 5 દિવસ ખાસ કરીને ઉપવાસ કરવામાં આવે છે, અને અલુણા એટલે કે લૂણ એટલે મીઠું આની અંદર ખાવામાં આવતું નથી. અને મીઠું ન ખાવાનું પણ સાયન્ટિફિક રીઝન છે કે એ જ્યારે સમયગાળો હોય ને ત્યારે શરીરને ડિટોક્સેશન ચાલુ હોય, ઉપવાસ કરવાથી શરીર ડિટોક્સ થતું હોય. અને એ મીઠું છે આમ જોવા જઈએ તો સફેદ ઝેર જ છે. એનું પ્રમાણ જેટલું શરીરમાં ઓછું રાખવામાં આવે તો શરીરના આરોગ્ય માટે સારું છે. તો એ ત્યારે મીઠું પણ ખાવાની મનાઈ હોય છે. અને સ્નાન અને શૃંગાર કરીને મા ભગવતીની એ દિવસે ભક્તિ કરવાની હોય છે. સવારના વહેલું ઉઠી અને પૂજા વિધિ વગેરે કરવાની હોય છે. પ્રતિદિન દીવો કરી સ્થાપના કરવાની હોય માતાજીની, અને યથાશક્તિ આપણે માતાજીને શૃંગાર વગેરે કરી શકાય, આરતી પૂજન વગેરે કરી શકાય છે. 5મા દિવસ સુધી આ વ્રત પૂજા નિયમિત કરી અને પછી આપણે ઉપવાસ છોડવાનું હોય છે. અને એમાં
માં ભગવતીને એ પ્રાર્થના કરવાની હોય છે કે અમારા પતિનું આયુષ્ય શ્રેષ્ઠ રહે, જે કુમારી કન્યા હોય એને શ્રેષ્ઠ પતિ પ્રાપ્ત થાય, આવી એની ભાવના એ વ્રતની પાછળ રહેલી હોય છે. આ વ્રતમાં બાળિકાઓને જાગરણ અને વ્રત સમાપ્તિના છેલ્લા દિવસે બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપવાની પરંપરા શું છે? દક્ષિણા આપવાની પરંપરા ચાતુર્માસ દરમિયાન તો આમે દાન દક્ષિણા તો બહુ શ્રેષ્ઠ જ કીધી છે, અને વ્રત કર્યા પછી જ્યારે દાન દક્ષિણા દેવામાં આવે છે ત્યારે એનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જાગરણ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ હોય છે કે 5 દિવસ જે પૂજા કરી તો સતત એની ઉર્જા આપણી અંદર રહેતી હોય છે. તો એ જાગરણના દિવસે એમ કહેવાય છે કે માતાજીનું ધ્યાન, મંત્ર, જપ વગેરે કરી અને આખી રાત મા ભગવતીની પૂજા કરી અને પછી જે આપણા જવારા હોય એને વિસર્જિત કરવાની પ્રક્રિયા હોય છે, અને વ્રતનું ઉદ્યાપન ત્યારે કરવાનું હોય છે. તો જાગરણનું મહત્વ એમાં અનેક ગણું વધી જાય છે કે આખી રાત આપણે મા ભગવતીનું જાગરણ કરી એનું પૂજા, એનું કીર્તન વગેરે કરવાનું હોય છે. જેમ આપણે જયા પાર્વતી જોયું એમ મોરાકત પણ બહુ જ બાલિકાઓ માટેનો તહેવાર ધાર્મિક છે, અને મોરાકત એ જયા પાર્વતી વ્રતનો જ એક ભાગ છે. ઘણી જગ્યાએ ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે. તો એનો અર્થ અને આ કઈ બાલિકાઓ કરે છે અને એના વિશેની પરંપરાઓ શું છે અને એનું મહત્વ શું છે, એ તમામ વસ્તુઓ વિગતવાર જરા જણાવશો? મોડાકત શબ્દ એટલે મોડું ખાવું, જેની અંદર મીઠું ન હોય, નમક ન હોય, આ શબ્દ એના ઉપરથી આવ્યો છે. મોડું ખાવાના કારણે એને મોડાકૃત કહેવાય છે. કઈક જગ્યાએ અલુણા એટલે કે લૂણ વગરનું કહેવામાં આવે છે. 6 થી 14 વર્ષની જે નાની કુમારિકા બાળિકાઓ હોય આ વ્રત કરે છે એનો મોડાકતનો સમયગાળો છે. 5 દિવસ સુધી આ જવારા વગેરે ઉગાડી અને એની પૂજા થતી હોય છે. હવે એ બાલિકાઓ છે એને એ ઝવેરા ઉગાડી અને એની પૂજા કરતી હોય છે. સાથે સાથ 5 દિવસ જ્યારે એણે મોડું ખાધું હોય અને ઉપવાસ વગેરે કર્યા હોય ત્યારે એ માતાજીની કૃપાથી એને શ્રેષ્ઠ વર પ્રાપ્ત થાય એવું આપણી શાસ્ત્ર આજ્ઞાઓ હોય છે. અને મોડું ખાઈ અને એકટાણું પણ કરવામાં આવે છે, પણ એ એકટાણું પણ એવું હોય કે જેમાં મીઠા વગરની વસ્તુ આવતી હોય છે. તો ઘણી જગ્યાએ મોડાકત પૂર્ણ કરી અને પછી જયા પાર્વતી વ્રત કરવાનો પણ વિશેષ મહિમા છે. આમ અંતમાં જોઈએ તો સુખી દાંપત્ય માટે કરવામાં આવતું આ વ્રત છે, અને સાયન્ટિફિક રીતે જોઈએ તો કન્યાનો એ સમયગાળો એવો હોય ને કે જ્યારે રજસ્વલા આદિની શરૂઆત થતી હોય છે ત્યારે એની અંદર કોઈ બીમારી ન રહે, કોઈ બેક્ટેરિયા પનપે નહીં, અને અલૂણું ખાધેલું હોય ત્યારે શરીરનું સ્વાસ્થ્ય સારું હોય. તો આવનારા સમયમાં જ્યારે એ માતા બનવાની એની જ્યારે સમય આવે છે ત્યારે બાળક પણ સ્વસ્થ રહે છે અને પોતે પણ સ્વસ્થ રહે છે. એટલે આપણા ઋષિમુનિઓએ દીધેલી જે પરંપરા છે એ પરંપરા સાયન્ટિફિક રીતે પણ બહુ સારી છે, કારણ કે ઋતુ અનુસાર જે ઋતુચર્યા હોય છે એમાં એમણે વ્રતોને સંમિલિત કરી નાખ્યા કે જેથી વ્રતના નામે પણ માણસ ધાર્મિક રીતે પણ પોતે વિજ્ઞાનને જાણતા અજાણતા ફોલો કરતા હોય છે. એમાં શું મહારાજ મોરાકતી શું છે એકચ્યુઅલી, અને એને પવિત્ર અને વન પ્રદેશમાં કહેવામાં આવે છે, તો એ બધું શું છે? મોડાકત એટલે મોડું ખાવું, એના ઉપરથી જ આવ્યું છે. હવે એના ઉપર એક કથા પણ એક એવી આવે છે કે જ્યારે એક સમયે હિમાલય પર્વત ઉપર એક બ્રાહ્મણ પરિવાર વસે છે, તો એને સંતાન નથી હોતા, અને ભગવાન શિવ અને માતા પાર્વતીની જ્યારે ઉપાસના કરે છે ત્યારે મા ભગવતી કૃપા કરી અને એને દર્શન આપે છે અને પુત્રના આશીર્વાદ આપે છે. અને ત્યારબાદ સમય પ્રસાર થાય છે અને પુત્ર જ્યારે મોટો થાય છે ત્યારે કોઈક એવા અજાણતા માદક પદાર્થનું સેવન થઈ જાય છે અને એનું મૃત્યુ થાય છે. ત્યારે ફરી પાછો માતાજી આગળ પ્રાર્થના કરે છે, તપસ્યા કરે છે, તો મા ભગવતી એને વરદાન દઈ અને પુત્રને જીવિત તો કરે જ છે, સાથે સાથે વ્રતનું મહિમા આપે છે કે આ સમય દરમિયાન જે પણ કન્યા વ્રત કરશે એના પતિનું ક્યારે અકાલ મૃત્યુ થશે નહીં. તો એ મોડાકત વ્રતની પરંપરા ત્યારે જોવા મળી કે આ વ્રતના હિસાબે, જેને જયા પાર્વતી વ્રત કહેવાય, ગૌરી વ્રત કહેવાય, અને ગોરમાનું પૂજન પણ એ સમય દરમિયાન થતું હોય છે. તો આ વ્રતના આવા શાસ્ત્રમાં પણ પ્રમાણ દીધા છે કે આ વ્રત કરવાથી પતિને શ્રેષ્ઠ આરોગ્ય, આયુષ્ય વગેરે મળે છે. મોડાકતમાં પ્રતિદિન સામાન્ય વિધિ શું કરવાની હોય છે? સામાન્ય વિધિમાં જોવા જઈએ તો દૈનિક સ્નાન કર્યા પછી
માતાજીની પૂજા કરવાની હોય કે લાલ કે પીળા કપડાં એવા શણગારના જે વસ્ત્રો છે એ ધારણ કરવાના હોય, જે આપણે ગોરમાં બનાવ્યા હોય જવારા એની પૂજા કરવાની, એના આગળ દીવો કરવાનું હોય છે, ફૂલ અને ચોખાથી એના ઉપર શણગાર વગેરે કરવાના હોય છે. ઓમ અથવા તો રીમ જયા પાર્વતીએ નમઃ એવી રીતે જપ પણ કરવાનું હોય છે. એ વ્રતની કથા સાંભળવાની હોય અને સાંજના સમયે ફરી પાછો શુદ્ધ દીવો ઘીનો પ્રગટાવી અને માતાજીની આરતી કરવાની હોય. જે તમને પ્રિય લાગે એવી આરતીથી મા ભગવતીનું અર્ચન કરવાનું હોય છે અને જવારા ઉપર જળ છાંટી એની પૂજા કરી યથાશક્તિ ફળ, મીઠાઈ, શક્કર વગેરે આપણે અર્પણ કરી શકાય છે અને 5 દિવસ સુધી આવી રીતે પૂજા કર્યા પછી એનું વિસર્જન કરવાનું હોય છે. વિજ્ઞાન અને એનું મહત્વ સમજો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ ને તો આમ ચાતુર્માસનો જે રીતે મહત્વ છે તો એવી રીતે સ્ત્રીઓના શરીરમાં પણ એ જે ફેરફારો થતા હોય છે આ ઉંમરની અંદર, તો એ આજીવન સુધી એ સ્ત્રીની અંદર કોઈ એવી રોગ કે બીમારી ઘર ન કરી જાય એટલા માટે છે. અને આપણે ધાર્મિક રીતે એનું મહત્વ જોઈએ તો આ બાળિકા ઉંમર જે છે ને 6 થી 14 વર્ષની ઉંમર, એ ઉંમરમાં બાળકનું વિકાસ થવાની શરૂઆત કહેવાય. હવે એ ઉંમર એવી છે કે એ સમય દરમિયાન એ બાળકના મનની અંદર જે પણ ભાવનાઓ ઘર કરી ગઈ હોય, મોટા થઈને એ ભાવનાઓ વિકાસ પામતી હોય છે. તો જ્યારે મોડાકત વગેરે વ્રત કરવામાં આવે અને પોતાના પતિનું આયુષ્ય વિશે, સારો પતિ મળે એ વિશે જ્યારે વાતો કરવામાં આવતી હોય ત્યારે એ નાની બાલિકા એક મનમાં એવું ગાંઠ વાળે છે કે મને જે પતિ મળશે ને ભગવદ કૃપાથી, માતાજીની કૃપાથી પ્રાપ્ત થશે. એટલે એ પતિ પત્ની વચ્ચે દાંપત્ય પણ મધુર રહે છે. પહેલાં એવું નિયમ હતું કે આટલા તપસ્યા કર્યા પછી પતિ મળ્યો છે અને એના પતિને એ કદર હોય કે મારા માટે એણે વ્રત કર્યું છે, એટલે એ બંને વચ્ચે પ્રેમ વધતો હોય છે. અને એ વાર્તાઓ જ્યારે સાંભળે છે વ્રતોની, કથાની, ત્યારે મહત્વ સમજાય છે કે ભારતીય સંસ્કૃતિની અંદર પતિ એક જ હોવો જોઈએ. આપણે સત્યનારાયણની કથામાં પણ જોતા હોઈએ છીએ કે પતિ એનો અદૃશ્ય થઈ જાય કલાવતીનો, ત્યારે એ ચિતા ઉપર બેસીને સતી થવાનો નિર્ણય કરે છે કે મારો પતિ એક જ હોય. ચૈત્ર મહિનામાં જોઈએ તો ઓખાહરણમાં પણ બતાવે છે કે સ્વપ્નમાં થયેલો પતિ એ જ એનો પતિ હોય, બીજો કોઈ પતિ બની શકે નહીં. હવે અત્યારની સિચ્યુએશનમાં આ વ્રતો એટલા માટે જરૂરી છે કે મોટા મોટા ઉપાડે ટીવી સિરિયલો, ફિલ્મો, મોબાઈલ, સોશિયલ મીડિયા આ બધામાં દાંપત્ય જીવનનો નાશ કરનારી બધી પ્રકૃતિઓ બતાવવામાં આવે છે. સિરિયલ્સ આવે તો એની અંદર પણ એમ બતાવવામાં આવે કે ભાઈ પતિ જરાક કંઈ ઊંચે અવાજે બોલે તો મૂકી દો. પત્નીને એમ બતાવવામાં આવે કે આપણે વ્યભિચાર કરીએ છીએ તો આજની ફેશન છે. તો કુમારિકાઓ જે દીકરીઓ છે એના માટે ખાસ સંદેશ છે કે પોતાનું ભારતીય સંસ્કૃતિનું રક્ષણ જો કરવું હોય, સમાજનું જો રક્ષણ કરવું હોય તો સ્ત્રી છે ને એનું મૂળ છે. તો સ્ત્રી જ્યારે શ્રેષ્ઠ થશે, પોતાના પતિવ્રતનું ધર્મનું પાલન કરશે, પોતાનું ચારિત્ર્ય શ્રેષ્ઠ રાખશે, તો આવનારી પ્રજા છે ને એ શ્રેષ્ઠ ચારિત્ર્યવાન થશે. તો આ વ્રતો પાછળનું ધાર્મિક મહત્વ એ છે કે આપણી દીકરીઓ છે એ જ્યારે માતાઓ બનવાની પ્રક્રિયા સુધી જાય ત્યાં સુધી એનું ચારિત્ર્ય એટલું શ્રેષ્ઠ બની ગયું હોય કે જે ઘરમાં જાય એ ઘરમાં પણ અજવાળા પાથરે. હેમાંશુ મહારાજે આપણને જયા પાર્વતી અને મોરાકત વિશે વિગતવાર માહિતી પૂરી પાડી અને શ્રોતાજનોને એ વિશે ન જાણતી પણ ઘણી માહિતીઓ આપી. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.